હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આ નવી રીતે પરોઠા બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો આજનો આ નાસ્તો બનાવવા માટે મેં અહીં 3 વાટકી ઘઉંનો લોટ લીધો છે। તો આપણે આમાં રોટલીનો લોટ જ યુઝ કરીશું। હવે તેમાં સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું એડ કરીશું અને 3 ચમચી આમાં તેલ ઉમેરીશું। હવે એને બરોબર મિક્સ કરી લઈશું અને એમાં થોડું પાણી ઉમેરી એનો ડો તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો બસ આ રીતે આપણે રોટલીથી થોડો કડક અને ભાખરીથી થોડો ઢીલો એવો ડો તૈયાર કરી લઈશું। હવે એને ઢાંકી 15 મિનિટ માટે સેટ થવા દઈશું। અહીં મેં 3 નંગ બાફેલા બટેકા લીધા છે, તો એને ખમણી લઈશું, યા તો પછી એને એકદમ મેશ કરી લેવાના છે। એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે આપણે એને મેશ કરીશું। તો આ રીતે મેશ કર્યા પછી એને આપણે સાઈડ પર કરી લઈશું અને મિક્સી જારમાં 8 થી 9 લીલા તીખા મરચાં લઈશું। તો તમે તમારા સ્વાદ અનુસાર તીખું કરી શકો છો। 8 નંગ લસણની કળીઓ લઈશું અને 1 થી 1.5 ઇંચ આદુનો ટુકડો કરી લઈશું। હવે એને મિક્સી જારમાં આપણે ક્રશ કરી લઈશું અને એની આ રીતે પેસ્ટ રેડી કરી લેવાની છે। હવે પેનમાં આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું। તો તેલ અંદાજે મોટા 1 ચમચા જેટલું લઈશું। આમાં વધારે તેલ આપણે લેવાનું નથી। એમાં અડધી ચમચી જીરું એડ કરીશું। હવે એમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું અને થોડા ઝીણા સમારેલા મીઠા લીમડાના પાના પણ એડ કરી લઈશું। ગેસનો ફ્લો આપણે ધીમો કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે એને સાંતળી લઈશું, જેથી કરી લસણ કાચું ના રહી જાય। તો આની સાથે આપણે અડધી ચમચી હળદરને પણ થોડી વાર માટે સાંતળી લઈશું। આદુ મરચાં સારી રીતે હવે સતળાઈ ગયા છે। તો એમાં આપણે 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી લઈશું। તો ડુંગળીને એકદમ ઝીણી સમારવાની છે આ રીતે। હવે એમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર, 5 ચમચીથી અડધી ચમચી આમચૂર્ણ પાવડર। આમચૂર્ણ પાવડર ન હોય તો એની જગ્યાએ લીંબુનો રસ પણ વાપરી શકાય છે। હવે એમાં 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને થોડી વાર માટે આપણે સાંતળી લઈશું। અને હવે ડુંગળી સતળાઈ ગઈ છે, તો આપણે મેશ કરેલા બટેકા એમાં એડ કરી લઈશું। અને બટેકાને આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે મસાલો અને બટેકા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો એકવાર એના મસાલા આપણે ચેક કરી લઈએ। તો મારા મસાલા અહીં બહુ જ મસ્ત થયા છે। તમે તમારા સ્વાદ અનુસાર મસાલા સેટ કરી શકો છો। હવે એમાં થોડા સમારેલા ફુદીનાના પાના એડ કરીશું અને થોડા લીલા ધાણા એડ કરી લઈશું। તો બંને વસ્તુને આપણે ઝીણું સમારી એડ કરીશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું। ફુદીનાનો ટેસ્ટ તમને ન ગમતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી એને આપણે સાઈડ પર કરી લઈશું। હવે આપણે તૈયાર કરેલા ડોને લઈ લઈશું અને એને હાથ વડે બરોબર મસળી અને ચીકણો કરી લઈશું અને ડો પણ હવે સારો એવો સોફ્ટ થઈ ગયો છે। તો એમાંથી 2 રોટલી આપણે વણી લઈશું।
તો આ રીતે બીજી રોટલી પણ આપણે રેડી કરી લઈશું. બંને રોટલી તૈયાર થઈ જાય એટલે આપણે તૈયાર કરેલા બટેકાના પૂરણમાંથી એક લુઓ લઈ લઈશું અને એને આ રીતે પૂરી રોટલી પર ફેલાવી લઈશું. અને આ રીતે સેટ કર્યા પછી આપણે એના ઉપર બીજી રોટલી મૂકી દઈશું અને તેને કિનારીઓથી આ રીતે પ્રેસ કરી લઈશું. જો કિનારીઓ બંને એકબીજા સાથે ન ચીપકતી હોય તો સહેજ પાણીવાળો હાથ કરી આ રીતે ચીપકાવી લેવી. હવે ગેસ પર આપણે તવો મૂકી દઈશું અને એમાં 1 ચમચી જેટલું ઘી લઈ લઈશું અને સાચવી રહી એના ઉપર પરોઠું મૂકી દઈશું. તો તમે પરોઠાને ઘી, બટર, તેલ જેમાં તળવો હોય એમાં તળી શકો છો. તો મેં અહીં ઘીને ગરમ કરીને લીધું છે. તો હવે એને પલટાવી લઈશું અને બીજી બાજુથી પણ એને સારી રીતે સાતળી લઈશું. તો બસ આ રીતે 2 લેયરવાળો પરોઠો કરવાથી એના બંને લેયર અલગ થઈ જાય છે. તો આપણો બંને બાજુથી પરોઠો સારી રીતે સતળાઈ ગયો છે અને એના બંને લેયર પણ અલગ થઈ ગયા છે. એક વખત હું તમને નજીકથી પણ બતાવું તો તમે જોઈ શકો છો એના બંને લેયર ઉપર સુધી ખુલ્લા થઈ ગયા છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજા પરોઠા પણ રેડી કરી લઈશું. અને નીચે ઉતાર્યા પછી ગરમ ગરમ પરોઠા ઉપર જ આપણે અડધી ચમચી જેટલું ઘી આ રીતે ચોપડી લઈશું જેથી કરી પરોઠાના સ્વાદમાં બમણો વધારો થઈ જાય છે. તો જેમ જેમ આપણા પરોઠા બનતા જાય છે એમ એમ તરત જ આપણે એના ઉપર આ રીતે ઘી લગાવતા જઈશું જેના લીધે પરોઠું એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે. અને એ સરસ રીતે ફૂલેલો છે એટલે એના બંને લેયર્સ પણ અલગ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.